રામ રામ અને નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત સેવા ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 19/6/2026 અને શુક્રવાર. જાણીએ આગામી ગુજરાતથી હાલ કેટલું ચોમાસું દૂર છે, હવામાનમાં કેવા મોટા ફેરફાર થશે અને કયા જિલ્લામાં વરસાદની આગાહી છે. વિડિયો પૂરો જોજો. વરસાદની આગાહી. આ તારીખથી ગુજરાતમાં વરસાદી માહોલની સંભાવના. અરબી સમુદ્રની સિસ્ટમ બનશે મુખ્ય કારણ. ખેડૂત મિત્રો, અરબી સમુદ્રમાં સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ અને દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગળ વધતી ગતિના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ભેજનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે, પરંતુ હવે હવામાનમાં ધીમે ધીમે બદલાવના સંકેતો મળી રહ્યા છે. અરબી સમુદ્રમાં સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ અને દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગળ વધતી ગતિના કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને 21 જૂન પછી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટા જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું તેની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલમાં દેશના અનેક વિસ્તારોમાં આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં તેની ગતિ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં તે વધુ વિસ્તારોને આવરી લે તેવી શક્યતા છે. હવામાનની અનુકૂળ પરિસ્થિતિઓને કારણે ચોમાસું ધીમે ધીમે પશ્ચિમ અને ઉત્તર દિશામાં આગળ વધતું જોવા મળી રહ્યું છે, જે ગુજરાત માટે સારા સંકેત માનવામાં આવે છે. દેશના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં સક્રિય થનારા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં હવામાન પર જોવા મળી શકે છે. આ સિસ્ટમના કારણે વરસાદી પ્રવૃત્તિઓને વધુ વેગ મળી શકે છે, જેનો પરોક્ષ લાભ ગુજરાતને પણ મળી શકે છે. હાલની પરિસ્થિતિને જોતા ગુજરાતમાં ચોમાસાની રાહ જોતા લોકો માટે આગામી સપ્તાહ મહત્વપૂર્ણ બની શકે છે. 21 જૂન પછી વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓને કારણે ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં આશા જાગી છે. જો હવામાન અનુકૂળ રહેશે તો રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા સારો વરસાદ વરસાવી શકે છે. ખેડૂત મિત્રો, જો તમને હવામાનની આ માહિતી ગમી હોય તો વિડીયોને અત્યારે જ એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.